આપણું 5 પ્લેટનું મશીન છે 20,000 રૂપીસમાં. આમાં 3 પ્રકારની પ્રોપર્ટીઝ છે, 5 પ્રકારના અલગ અલગ રીતના પાણી નીકળે છે. જે 8.5 pH, 9.5 pH, 11 pH. સામે એસિડિક વોટર નીકળે છે. ને આપણે વાત કરવા જઈએ તો એસિડિક વોટર, જે આરોનું પાણીના જે પીએચ લેવલ હોય છે એસિડ બાજુ હોય છે, એસિડિક થઈ ગયા હોય છે, એના માટે એસિડિટી, B12 સાંધાનો દુખાવો હોય છે. તો આરોનું પાણી છે એ મશીનમાં જાય છે. એના પીએચ લેવલ છે આપણે જોઈએ તો 4 to 6 હોય. આ 6 pH નું પાણી છે. જ્યારે આપણા મશીનમાંથી જ્યારે પસાર થાય છે પાણી, આ જ પાણી મશીનમાં તો આના પીએચ લેવલ છે જે 9.5 થઈ જાય છે. અને સામે એસિડિક વોટર નીકળતું હોય છે, 9.5 pH થઈ જાય છે. અન્ય 3 પ્રકારની પ્રોપર્ટી છે, એન્ટીઓક્સિડન્ટ, આલ્કલાઇન્સ અને માઇક્રોક્લસ્ટર. આના 9.5 pH થઈ જાય છે. તો પેલી પ્રોપર્ટી છે આલ્કલાઇન, જે તમારા એસિડ લેવલને કંટ્રોલ કરશે. બીજી પ્રોપર્ટી છે એન્ટીઓક્સિડન્ટ, જે રીચ હાઇડ્રોજન કહેવામાં આવે છે. 9.5 pH નું પાણી ભરવું જોઈએ. અને એન્ટીઓક્સિડન્ટ, રીચ હાઇડ્રોજન, જે શરીરની અંદર સેલને જીવતા કરવામાં જે મદદ કરે છે. સેલ જીવતા થવાથી કોઈ પણ બીમારી મટી શકે છે. આ એન્ટીઓક્સિડન્ટ છે. એન્ટીઓક્સિડન્ટ. અને ત્રીજી પ્રોપર્ટી છે માઇક્રોક્લસ્ટર. માઇક્રોક્લસ્ટર એટલે તમે જે નોર્મલ પાણી પીવો છો એ આખા શરીરમાં ફરક થાય, 35 થી 40 મિનિટ થાય છે. અને ખાલી 35 સેકન્ડ થાય છે. એ આપણે જોવું હોય તો કઈ રીતે જોઈએ? તો કે બંનેમાં આપણે જીરા અને હળદરથી આપણે જોઈ શકીએ. 35 સેકન્ડની અંદર ડિઝોલ્વ થઈ જશે આપણું પાણી છે, જે હાલ આપણે ભરેલું છે. બીજું છે આરોનું પાણી. બંનેનો ડિફરન્સ જોઈને જીરું નાખીને, આખું જીરું 35 સેકન્ડની અંદર ડિઝોલ્વ થઈ જાય છે. અને 35 મિનિટ થાય, 35 મિનિટ થશે અને 35 સેકન્ડ થશે. હમણાં ડિઝોલ્વ થઈ જશે. હું ત્યારે લગીને તમને હળદરનો ડેમો આપી દઉં. એવી જ રીતે હળદરની અંદર તમને જોવા મળશે. આની અંદર ઇનબિલ્ટ પંપ છે, પાણી ખેંચે છે. એટલે તમને એનો પણ ખર્ચો નથી, પ્રેશર ટેન્ક પણ ખર્ચો નથી. 0 મટીરિયલ, વિધાઉટ ફિલ્ટર છે. જીરાનો પેલા જોઈ લેજો, બંને જીરાનો ડિફરન્સ જોઈ લેજો. આની અંદર કલર આવી ગયો, આની અંદર હજી કલર નથી આવ્યો. આ 35 સેકન્ડ હજી નથી થયા. બીજી જ રીતે હળદરની અંદર આ માઇક્રોક્લસ્ટર. આનાથી તમે રસોઈ બનાવશો, ચણા પલાળીએ તો આખી રાતમાં નોર્મલ પાણીમાં પલળે વાર લાગે. આ પાણીમાં પલાળશો તો 2 કલાકની અંદર ચણા પલળી જશે, કેમ કે આ માઇક્રોક્લસ્ટર પાણી છે. આ બાજુ જીરુંનું પણ બતાવી દેજો. જીરું ડિઝોલ્વ થઈ ગયું, બંનેમાં તમને ફરક દેખાય છે. આ બાજુ હળદર બતાવી દઉં. આ માઇક્રોક્લસ્ટર છે. પછી આમાંથી 5 પ્રકારના પાણી નીકળે છે. પીવા માટે જે બ્યુટી વોટર છે, યુરિયા દવા સાથે લેવા માટે, વેજીટેબલ વોશ માટે. વેજીટેબલ વોશ માટે તમને ફરકમાં કહું તો જે આપણે બહારથી શાકભાજી લઈને આવીએ છીએ એના ઉપર જે દવા લાગે એ તેલ બેસશે. આ તલનું તેલ છે. નોર્મલ પાણીમાં તેલ અને પાણી ક્યારે એક ના થાય, એટલે આપણે જે દવા છે એમને ચોટેલી જોડી આપણા શરીરમાં જાય છે. આ તેલ છે. નોર્મલ પાણીમાં આપણે શાકભાજી ધોઈએ છીએ તો એમાં તેલ ચોટેલી હોય છે. આ તેલમાં તમને તરતું દેખાશે.
એ જ રીતે આમાંથી વોશ કરશો 11 pH માંથી, તો તેલને બ્રેક કરી નાખે છે. તેલને બ્રેક કરી નાખે છે. તેલને બ્રેક કરી નાખે છે. આ ઇલેક્ટ્રોલાઇઝ પાણી થાય છે. મિલીવોટ કરંટ જનરેટ કરશે, એટલે હમણાં આપણા સેલ બધા જીવતા થઈ જશે. કોઈ પણ બીમારી આનાથી મટી શકે આ પાણીથી. અને પાણી 72% to 80% આપણા બોડીમાં છે. જે જીવતું પાણી પીશો તો તમારા શરીરની અંદર કોઈ પણ બીમારીને મટવું પડશે, નેચરલ થઈ જશે, ન્યુટ્રલ બોડી થઈ જશે. આ રીતના અમારું મશીન છે 5 પ્લેટનું, અને પછી 7 પ્લેટ, પછી 11 પ્લેટ.